Hello everyone. In today's lecture, we are going to discuss numericals or examples of Unit 1 related to micrometer screw gauge and Vernier calipers. Okay, તો આજના લેક્ચરમાં આપણે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજને લગતા જે દાખલા છે બરાબર એક્ઝામ્પલ્સ જે સોલ્વડ આપેલા છે બુકમાં એ આપણે જોવાના છીએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે ગુજરાતી બુક અને ઇંગ્લિશની બુક બંનેમાં સેમ એક્ઝામ્પલ્સ અને ન્યુમેરિકલ્સ આપેલા છે, એટલે મેં અહીંયા ઇંગ્લિશની બુકના અમુક પેજીસ લીધા છે. બરાબર, સો આમાં ફર્સ્ટ આપણે ઇંગ્લિશમાં જેની રકમ છે વાંચશું અને પછી એને ટ્રાન્સલેટ કરીશું અને હું તમને સમજાવીશ, પછી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એકચ્યુઅલી વોટ ઇટ વોન્ટ્સ ટુ સે ટુ યુ, બરાબર, એ આપણે સમજીને પછી આપણે આગળ વધશું. બરાબર, ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ main scale of Vernier calipers is calibrated in millimeter. 50 division of Vernier scale is equal to 49 division of Vernier scale. બરાબર, કેલ્ક્યુલેટ ધ લિસ્ટ કાઉન્ટ ઓફ ઇટ. હવે એક વર્નિયર કેલિપર છે એની લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર, એટલે મેઇન સ્કેલ ઓફ વર્નિયર કેલિપર્સ ઇઝ કેલિબ્રેટેડ ઇન મિલીમીટર. મીન્સ કે મેઇન સ્કેલ છે એ મિલીમીટરમાં અંકિત છે, મિલીમીટરમાં આપેલી છે. મીન્સ વોટ કે એના સૌથી નજીકના બે કાપા વચ્ચેનું અંતર કેટલું હોય? 1 મિલીમીટર. બરાબર, ઇટ વોન્ટ્સ ટુ સે કે બે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ધી મેઇન સ્કેલ ઇઝ 1 mm. બરાબર, ધેન 50 ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ ઇઝ ઇક્વલ ટુ 49 ડિવિઝન. બરાબર, આપણે મેઇન સ્કેલના વર્નિયર સ્કેલના 50 ડિવિઝન એ મેઇન સ્કેલના 49 ડિવિઝન જેટલું થાય છે. બરાબર, એવું શું કામ કીધું તો કે એ વર્નિયરનો પ્રિન્સિપલ છે, વર્નિયર કેલિપર્સનો સિદ્ધાંત છે. બરાબર, એ સમજીએ પછી આખો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. આ એક્ઝામ્પલ બે રીતે સોલ્વ થઈ શકે છે. બરાબર, આ ફર્સ્ટ આ અને સેકન્ડ આ બે રીતે સોલ્વ થાય છે. તો પેલી જે ફર્સ્ટ મેથડ છે એમાં શું છે તો કે લિસ્ટ કાઉન્ટ માટે બે ફોર્મ્યુલા છે. લિસ્ટ કાઉન્ટ માટે એક ફોર્મ્યુલા શું તો કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન. બરાબર, સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ માઇનસ વેલ્યુ ઓફ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ, એવું છે. બરાબર, તો આપણે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ આપણે માપી શકીએ, બટ વર્નિયર સ્કેલ ઉપર કેટલા ડિવિઝન છે તો કે 10 હોય 50 હોય, બટ એની વેલ્યુ કેટલા સેન્ટીમીટરમાં એ 10 છે કે કેટલા સેન્ટીમીટર મિલીમીટરમાં છે એ આપણે માપી શકતા નથી. તો એની માટે શું કરીએ તો એની માટે વર્નિયરનો પ્રિન્સિપલ છે, વર્નિયરનો સિદ્ધાંત છે કે વર્નિયર સ્કેલ હોય, જે ગૌણ સ્કેલ હોય ને એના જે કાપા હોય, મીન્સ કે જો એની ઉપર 50 કાપા હોય ને તો મેઇન સ્કેલના 49 કાપા જેટલું થાય. બરાબર, વર્નિયર સ્કેલમાં 50 કાપા હોય તો મેઇન સ્કેલના 49 કાપા જેટલું થાય. જો એની પર 10 કાપા હોય તો મેઇન સ્કેલના 9 કાપા જેટલું થાય. બરાબર, સો એ રિલેશન આપણે અહીંયાથી સમજીએ કે વર્નિયર સ્કેલ ઉપર જો 10 કાપા હોય ને તો અહીંયાના 9 કાપા જેટલું થાય. આ તો એનિમેટેડ છે એટલે અહીંયા આમાં તમને સેમ નહીં દેખાય, બટ સિદ્ધાંત એવો છે કે એનો વર્નિયર સ્કેલના 10 કાપા હોય એ મેઇન સ્કેલના 9 કાપા જેટલું થાય. મીન્સ વોટ, ઇન જનરલ મારે કેવું હોય તો આની ઉપર જો n કાપા હોય તો આની ઉપર n-1 કાપા જેટલું થાય. બરાબર, એનો વર્નિયર કેલિપર્સનો સિદ્ધાંત છે. બરાબર, તો ફર્સ્ટ આપણને એવું કીધું છે 50 અને 49 કાપાનું કીધું છે. બરાબર, સો આપણે શું જોઈએ છે તો કઈ વેલ્યુ ઓફ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ જોવે છે. મેઇન સ્કેલમાં ખબર છે. બરાબર, સો 50 division of main scale, વર્નિયર સ્કેલ ઇઝ ઇક્વલ ટુ 49 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. બરાબર, મેઇન સ્કેલના 49 ડિવિઝન થાય છે. બરાબર, સો 50 ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલના 49 ડિવિઝન થાય. હવે મેઇન સ્કેલના 49 ડિવિઝન એટલે કેટલું? એક ડિવિઝન છે કેટલાનું છે? 1 mm નું. તો 49 ડિવિઝન 49 mm થશે. બરાબર, તો અહીંયાથી આ આને આપણે કરતા બનાવીએ વર્નિયર કેલિપર્સ વર્નિયર સ્કેલ ડિવિઝનને. તો વર્નિયર સ્કેલ ડિવિઝન, બરાબર, જો 50 એ 49 mm થતું હોય તો એક કેટલું થાય? બરાબર, એમ ગણીએ છીએ તો એક વર્નિયર ડિવિઝન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ થાય. બરાબર, સો હિયર ક્રોસ મલ્ટિપ્લિકેશન, this multiply by to this and this multiply by to this. ઓકે, એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. બરાબર, 49 ભાગ્યા 50, બરાબર ને, 49 mm ડિવાઈડ બાય 50. હજી એકવાર સમજાવી દઉં. વર્નિયર સ્કેલના
સ્મોલેસ્ટ ડિવિઝનની વેલ્યુ 50 સ્મોલેસ્ટ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 49 સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ થાય છે. હવે મેઇન સ્કેલના સ્મોલેસ્ટ ડિવિઝનની વેલ્યુ એમએમમાં છે એટલે 49 થયું. વર્ગનર સ્કેલના સ્મોલેસ્ટ ડિવિઝન એક ડિવિઝનની વેલ્યુ નથી ખબર, બટ 50 ઇઝ ઇક્વલ ટુ 49 થાય છે એ ખબર છે. તો એક એટલે કેટલું, એક વર્ગનર સ્કેલ ડિવિઝન એટલે કેટલું એ આપણે માપીએ છીએ. 1 ઇઝ ઇક્વલ ટુ 49 ડિવાઇડ બાય 50. તો એ થશે 49 ડિવાઇડ બાય 50 તમે કરશો તો એ કેટલું આવશે? 1 વર્ગનર સ્કેલ ડિવિઝન, વેલ્યુ ઓફ વર્ગનર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 49 ડિવાઇડ બાય 50. 49 એમએમમાં છે, બરાબર. એટલે આ જે આન્સર આવશે એમએમમાં આવશે, બરાબર. તો આન્સર આવશે એ આવશે 98, બરાબર, 0.98 સમથિંગ, બરાબર. તો એ આવશે 0.98 અહીંયા આપેલું છે, બરાબર. 49 ડિવાઇડ બાય 50 ઇઝ ઇક્વલ ટુ 0.98 હવે તો કંઈ વર્ગનરની લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા શું છે? તો કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન, વેલ્યુ ઓફ સ્મોલેસ્ટ મેઇન સ્કેલ ડિવિઝન એને આપણે સ્મોલ એ કહીએ, માઇનસ વેલ્યુ ઓફ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન વર્ગનર સ્કેલ એને આપણે બી કહીએ, બરાબર. તો એ 1 છે, 1 માઇનસ 0.98 તો એ થઈ જશે 0.02 બરાબર. તો ફર્સ્ટ મેથડ થઈ, બરાબર. ફર્સ્ટ મેથડ, બરાબર. 1 માઇનસ 0.98 ઇઝ ઇક્વલ ટુ 0.02 ઇઝ ઇક્વલ ટુ 0.002 સેન્ટીમીટર, અને એને ઘાતમાં કન્વર્ટ કરો 2 × 10⁻³ સેન્ટીમીટર થાય. તો આઈ હોપ કે તમને વર્ગનીરનો જે સિદ્ધાંત છે, જે પ્રિન્સિપલ છે, તમને ક્લિયર થઈ ગયો હશે, બરાબર. લિસ્ટ કાઉન્ટ આ ફોર્મ્યુલાથી પણ ફાઉન્ડ થાય અને આ ફોર્મ્યુલા પરથી તમે ગોતી શકો છો, બરાબર. આ ફોર્મ્યુલા તમને ઇઝી પડશે અને યાદ રાખવામાં પણ સહેલી રહેશે, અને આ પણ સાવ ઇઝી છે, એકદમ સિમ્પલ પ્રિન્સિપલ છે, બરાબર. લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ તો કે મેઇન સ્કેલના સ્મોલેસ્ટ ડિવિઝનની વેલ્યુ માઇનસ વર્ગનર સ્કેલના સ્મોલેસ્ટ ડિવિઝનની વેલ્યુ, બરાબર. મેઇન સ્કેલ છે એમએમમાં છે અને વર્ગનર સ્કેલ આપણને ખબર નથી, એટલે આપણે શું કરીએ તો કે એના જેટલા કાપા હોય એને ભાગ્યા મેઇન સ્કેલના વર્ગનર સ્કેલના કાપા કરી દેવાના, બરાબર. એનો જે સિદ્ધાંત છે, સિદ્ધાંત ઉપર ચાલવાનું કે ભાઈ આના 50 કાપા બરાબર ઓલાના 49 થાય તો આના 1 બરાબર કેટલા, બરાબર. એવી રીતે ક્લિયર. સો સેકન્ડ ફોર્મ્યુલા, એકોર્ડિંગ ટુ સેકન્ડ ફોર્મ્યુલા, વેલ્યુ ઓફ 1 ડિવિઝન ઓન મેઇન સ્કેલ 1 ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન વર્ગનર સ્કેલ. તો અહીંયા આપેલું છે કે ભાઈ 50 ડિવિઝન ઓફ વર્ગનર સ્કેલ ઇઝ ઇક્વલ ટુ 49 ડિવિઝન, બરાબર. તો વર્ગનર સ્કેલ ઉપર કેટલા કાપા થયા? 50. તો 1 ડિવાઇડ બાય 50, સો દેટ ઇક્વલ ટુ 0.02 0.002 સેન્ટીમીટર, એમએમમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી પછી ઘાતમાં લખી શકો તમે 2 × 10⁻³ સેન્ટીમીટર. ક્લિયર. સો આવી રીતે રકમ આપીએ તો તમે બે રીતે એક્ઝામ્પલ ગણી શકો છો, બરાબર. ફર્સ્ટ એકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ અને સેકન્ડ એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા. ઓકે. સો ધીસ એક્ઝામ્પલ કેન બી આસ્ક્ડ ઇન યોર એમએસસી ઓલ્સો, બરાબર. એમએસસી મિડ સેમેસ્ટર એક્ઝામમાં પણ પૂછી શકાય એવા ક્વેશ્ચન, આ બધા આન્સર છે, ન્યુમેરિકલ્સ છે. ઓકે. ધેન સેકન્ડ એક્ઝામ્પલ, pitch of micrometer screw is 0.5 if its circular scale is divided equal to 50 division, calculate least count. બરાબર. શું કહે છે તો કે એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એનું પીચ જે છે એનો એક આટો કમ્પ્લીટ થાય ત્યારે 0.5 ખસે છે. એનો જે એક આટો છે 0.5 નો છે. મીન્સ વોટ, એક આટો ફરે ત્યારે શું ખસે? મેઇન સ્કેલમાં એક ડિવિઝન ખસે. તો એ શું આપ્યું તમને? મેઇન સ્કેલના સૌથી નજીકના બે કાપા વચ્ચેનું અંતર કેટલું થયું? સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ ઇઝ ઇક્વલ ટુ પીચ થશે, બરાબર. અને એ થશે 0.5 0.5 ઇફ ધ સર્ક્યુલર સ્કેલ ઇઝ ડિવાઇડેડ ઇક્વલ ટુ 50 ડિવિઝન, તો એની વર્ગનર સ્કેલ છે, સર્ક્યુલર સ્કેલ અથવા તો ગૌણ સ્કેલ, એની ઉપર 50 કાપા છે, તો એની લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરો એવું કહે છે, બરાબર. તો લિસ્ટ કાઉન્ટનું સૂત્ર, લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન ધી સર્ક્યુલર સ્કેલ. સિમ્પલ, 0.5 ડિવાઇડ બાય 50 ડિવિઝન એટલે એ થશે 1 ડિવાઇડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.001 માં થશે, બરાબર. 0.001 પછી તમે એને સેન્ટીમીટરમાં અને મીટરમાં કન્વર્ટ કરી શકો છો ઇઝીલી. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 10, અને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું તો ભાગ્યા 100 કરવું પડે. ક્લિયર. ડિવાઇડેડ બાય 100 કરો. એમએમમાંથી ડાયરેક્ટ મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડેડ બાય 1000 કરવું પડે,
બરાબર, ભાંગ્યા 1000 કરો એટલે સીધું કન્વર્ટ થઈ જાય. આઈ થિંક કે તમને સેકન્ડ એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ માટે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. કેલ્ક્યુલેટ ધી ડાયામીટર એન્ડ વોલ્યુમ ઓફ સ્ફિયર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. બરાબર, કેલ્ક્યુલેટ ધ ડાયામીટર એન્ડ વોલ્યુમ ઓફ ધ સ્ફિયર યુઝિંગ ફોલોઈંગ ડેટા. એક આ ડેટા આપેલો છે, એની ઉપરથી તમારે એક મેટાલિક સ્ફિયર એટલે કે ગોળાનું વોલ્યુમ અને એનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે. ગોળાનું કદ અને ડાયામીટર, બરાબર, એનો વ્યાસ. પીચ ડિસ્ટન્સ 1 mm. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એનો પીચ ડિસ્ટન્સ છે 1 mm. 100 ડિવિઝન ઓન ધી વર્નિયર સ્કેલ. એની ગૌણ સ્કેલ ઉપર 100 કાપા છે, એટલે એની લિસ્ટ કાઉન્ટ તમને ખબર પડી ગઈ. 1 mm ભાગ્યા 100, બરાબર. MS રીડિંગ એટલે કે મેઇન સ્કેલ રીડિંગ છે 4.5 mm, એટલે કે 4.5 mm મેઇન સ્કેલ રીડિંગ છે. અને 47th ડિવિઝન કોઇન્સિડન્સ વિથ ધી બેઝ લાઇન, એટલે કે 47નો કાપો મેચ થાય છે. બરાબર, એની અંદર કોઈ એરર આપેલી નથી. એટલે પહેલાં તો તમે આ રીડિંગ વાંચો એટલે તમને ડાયામીટર મળી જાય. એક બોલ છે એને આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર ફસાવી અને એનું રીડિંગ લીધેલું છે. બરાબર, તો એનું જે પીચ છે 1 mm છે, એની પર 100 ડિવિઝન છે, એટલે એની લિસ્ટ કાઉન્ટ તમે ફાઇન્ડ કરી શકો 1/100 કરીને. પછી તો કે એનું મેઇન સ્કેલનું રીડિંગ આપેલું છે ગોળા માટે. મેઇન સ્કેલમાં 4.5 mm છે અને 47મો કાપો મેચ થાય છે. બરાબર, તો આ રીડિંગ તમને વાંચતા આવડે. રીડિંગ લેવું હોય તો શું કરવું પડે? તો કે મેઇન સ્કેલ રીડિંગ એ ફાઇન્ડ કરવું પડે. એ આપેલું છે 4.5 mm અને ગૌણ સ્કેલનું રીડિંગ બી ફાઇન્ડ કરવું પડે. પછી A+B કરી દો એટલે આવી જાય. બરાબર, તો બી શું છે? તો કે 47મો કાપો મેચ થાય છે ગુણ્યા આની લિસ્ટ કાઉન્ટ. આની લિસ્ટ કાઉન્ટ છે 0.001 સેન્ટીમીટર. ક્યાંથી ખબર પડી? સોરી, mm. ક્યાંથી ખબર પડી? તો કે અહીંયા ઉપર કહી દીધું છે 1 mm એનું પીચ છે ને 100 ડિવિઝન એની ઉપર આપેલા છે, એટલે એ થશે. બરાબર, સો એ અહીંયા આપણે જોઈએ આપેલું જ છે. બરાબર, તો પીચ ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ ભાગ્યા ટોટલ નંબર ઓફ ડિવિઝન, તો 0.1/100, તો 0.001 સેન્ટીમીટર. બરાબર, એરર છે નહીં, નીલ છે. હવે ડાયામીટરનું રીડિંગ તો કંઈ A+B, તો મેઇન સ્કેલ રીડિંગ થશે A ને વર્નિયર સ્કેલ રીડિંગ થશે B. બરાબર, તો A 0.45 સેન્ટીમીટરમાં, બરાબર, આ સેન્ટીમીટરમાં લીધેલું છે અહીંયા. અને 47મો કાપો મેચ થાય છે, એને ગુણ્યા આની લિસ્ટ કાઉન્ટ 0.001 સેન્ટીમીટર. તો એ રીડિંગ આવશે આ થશે 0.047 અને 0.45 આ બેનો સરવાળો આવશે. બરાબર, એટલે આ થશે 7940 પોઈન્ટ. બરાબર, 0.497 સેન્ટીમીટરમાં આવી ગયું. બરાબર, તો આ તમને મળી ગયું સ્ફિયરનો ડાયામીટર. તો આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું? ડાયામીટર એન્ડ વોલ્યુમ. ડાયામીટર આપણે ફાઇન્ડ કરી નાખ્યો. વોલ્યુમનો આપણને ખબર જ છે ગોળાનું કદ કેટલું થાય? V ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r³, જ્યાં r જે છે એની ત્રિજ્યા છે, બટ આપણી પાસે ડાયામીટર છે એટલે આપણે ડાયામીટર ડિવાઈડ બાય 2 કરીએ. ડાયામીટર ડિવાઈડ બાય 2 કરીએ એટલે ત્રિજ્યા આવી જાય. બરાબર, ક્લિયર? તો હવે વોલ્યુમ ફાઇન્ડ કરીએ. વોલ્યુમ V ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r³, 4/3 પાઈ r³. બરાબર, સો 4/3 પાઈ આરની જગ્યાએ શું લખી શકાય? એનું ડાયામીટર એટલે કે વ્યાસ ભાગ્યા 2. બરાબર, 4/3 પાઈની જગ્યાએ 3.14 અને એનું ડાયામીટર 0.497 ડિવાઈડ બાય 2. આ પહેલાં કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું, પછી જે આન્સર આવે એનો ક્યુબ કરવાનો. એનો ક્યુબ કરી અને પછી મલ્ટીપ્લાય બાય 3.14 કરવાનું, એને મલ્ટીપ્લાય બાય 4 કરવાનું અને ડિવાઈડ બાય 3 કરવાનું, એટલે આન્સર આવશે 0.06425. આ કેલ્ક્યુલેશન તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાની છે. બરાબર, સેન્ટીમીટર ક્યુબ આન્સર આવશે, કેમ કે આપણે ડાયામીટર સેન્ટીમીટરમાં છે. બરાબર, એટલે આન્સર વોલ્યુમ છે ઓલવેઝ ક્યુબમાં હશે. બરાબર, એટલે સેન્ટીમીટર ક્યુબ એનો યુનિટ આવશે. ક્લિયર? તો આઈ થિંક કે તમને એક્ઝામ્પલ નંબર 3 પણ ક્લિયર થઈ ગયો હશે. 4 માર્કમાં પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે. ઓકે, ધેન એક્ઝામ્પલ નંબર 4. અ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હેઝ લિસ્ટ કાઉન્ટ 5 × 10⁻⁶ મીટર. બરાબર, એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એની લિસ્ટ કાઉન્ટ આપી લીધી છે, એ મીટરમાં છે. બરાબર, ઇફ ધેર આર 100 ડિવિઝન ઓન ઇટ સર્ક્યુલર સ્કેલ, ફાઇન્ડ પીચ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ.
શું કીધું 100 ડિવિઝન એના સર્ક્યુલર સ્કેલ ઉપર છે, ગૌણ સ્કેલ ઉપર, તો એનો પીચ ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર. તો સિમ્પલ ફોર્મ્યુલા છે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પીચ ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ ડિવિઝન, બરાબર. તો લિસ્ટ કાઉન્ટ અહીંયા આપી દીધી, કેટલી છે 5 × 10⁻⁶ મીટરમાં છે, ઓકે, યાદ રાખવાનું. અને પીચ કેટલું, પીચ ફાઇન્ડ કરવાનું છે, અને ટોટલ નંબર ઓફ ડિવિઝન 100 છે. તો પીચને કરતાં બનાવો તો 100 આ બાજુ જશે ઇક્વલ ટુનું, એટલે છેદમાંથી ડિનોમિનેટરમાંથી ન્યુમેરેટરમાં આવશે, બરાબર. એટલે કે છેદમાંથી અંશમાં આવશે. તો પીચ ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻⁶ મલ્ટીપ્લાય બાય 100 ઓર 10⁻² કહી શકાય, બરાબર. તો એ થશે 5 × 10⁻⁴ મીટર, બરાબર. તો એનો પીચ તમે ફાઇન્ડ કરી નાખ્યો, એ તમારો આન્સર છે. ક્લિયર, સિમ્પલ, એક જ ફોર્મ્યુલા મૂકીને આ આન્સર આવી જશે, પીચ ફાઇન્ડ કરવાનું કીધું છે, ઓકે. તો આઈ થિંક કે એ પણ તમને ક્લિયર થઈ ગયું છે. ધેન 5th એક્ઝામ્પલ જોઈએ. અ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હેવિંગ 100 ડિવિઝન ઓન ઇટ્સ સર્ક્યુલર સ્કેલ, ઇટ્સ પીચ ઇઝ 1 mm, કેલ્ક્યુલેટ લીસ્ટ કાઉન્ટ, બરાબર. સાવ સિમ્પલ, બરાબર. એની ગૌણ સ્કેલ ઉપર 100 કાપા છે, એની મેઇન સ્કેલ છે એ mm આપેલી છે, કે એનો પીચ છે 1 mm છે. તો એની લીસ્ટ કાઉન્ટ કેટલી થાય, તો 1/100, બરાબર. 1 mm / 100 એટલે 0.01 mm, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 0.001 સેન્ટીમીટર. ક્લિયર. પછી તમે ઘાતમાં કન્વર્ટ કરો તો કરી શકો છો, ન કરો તો પણ ચાલે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, 2 માર્કમાં પૂછી શકાય. ધેન એક્ઝામ્પલ નંબર 6, આ પણ ખૂબ સરસ એક્ઝામ્પલ છે. વેન અ સિલિન્ડર ઇઝ ગ્રિપ્ડ બિટવીન ધી જોઝ ઓફ ધ વર્નિયર કેલિપર્સ, એક સિલિન્ડર છે મેટાલિક સિલિન્ડર, એને વર્નિયર કેલિપર્સના 2 જોઝ એટલે કે 2 જડબા વચ્ચે સલવાડેલું છે અથવા તો પકડેલું છે. ઝીરો ઓફ વર્નિયર સ્કેલ ઇઝ લાઇઝ બિટવીન 4.6 સેન્ટીમીટર એન્ડ 4.7 સેન્ટીમીટર. તો એનું રીડિંગ શું થશે, 4.6 અને 4.7 સેન્ટીમીટરની વચ્ચે છે, તો એનું રીડિંગ થશે 4.6. 7th ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ મેચ વિથ ધી એની ડિવિઝન ઓફ ધી મેઇન સ્કેલ, એનો 7મો કાપો જે છે વર્નિયર સ્કેલનો એ મેચ થાય છે, બરાબર. વર્નિયર કેલિપર્સ હેઝ લિસ્ટ કાઉન્ટ 0.01 સેન્ટીમીટર, એની લિસ્ટ કાઉન્ટ પણ તમને આપી દીધી છે. એન એરર ઓફ 0.02 સેન્ટીમીટર, અને એની અંદર એરર કેટલી છે એ પણ તમને કહી દીધું છે, 0.02 સેન્ટીમીટરની એરર છે. કેલ્ક્યુલેટ ધ ડાયામીટર ઓફ સિલિન્ડર. એકદમ સિમ્પલ, ખાલી આ જે રીડિંગની ડિટેલ તમને આપેલી છે ને એ તમારે રીડિંગમાં કન્વર્ટ કરવાની છે, બરાબર. જે તમે જાતે તમે એક સિલિન્ડર તમને આપેલું છે એ તમે વર્નિયરના 2 જોઝમાં સલવાડો, એમાં 2 જોઝમાં ફિટ કરો, એટલે એનું રીડિંગ આવે છે 4.6 અને 4.7ની વચ્ચે. એનો ઝીરો જે છે વર્નિયરનો એ 2ની વચ્ચે છે, એટલે રીડિંગ કયું થયું મેઇન સ્કેલ રીડિંગ, તો કંઈ 4.6. 7મો કાપો મેચ થાય છે, તો ગૌણ રીડિંગ શું થયું, બી લખતા જઈએ સાથે, બરાબર. મેઇન રીડિંગ એ ઇઝ ઇક્વલ ટુ 4.6 સેન્ટીમીટર, 4.6 સેન્ટીમીટર. બી ગૌણ રીડિંગ 7મો કાપો મેચ થાય છે, 7 ગુણ્યાની લિસ્ટ કાઉન્ટ વર્નિયર કેલિપર્સની આપેલી છે, કેટલી છે 0.01 સેન્ટીમીટર. તો એ કેટલું થયું, આ થશે 0.07 સેન્ટીમીટર. એ પ્લસ બી કરો તો થશે 0.67 સેન્ટીમીટર, બરાબર. તો એનો જે ડાયામીટર છે એનું રીડિંગ આવશે એ પ્લસ બી આવશે, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 4.67 સેન્ટીમીટર, બરાબર. તો આ થઈ ગયું તમારું ડાયામીટરનું રીડિંગ. બટ એમાં એવું કીધેલું છે કે એની અંદર એરર છે કેટલી, તો કે 0.02 સેન્ટીમીટરની. તો એ એરર પણ તમારે રીડિંગમાં એડ કરવી પડે. પ્લસ એરર સી આમાં એડ કરીએ તો એ કેટલી છે 0.02 સેન્ટીમીટર. તો એ થશે 7 + 2 9 6 એમના 0.4, તો એ થશે 4.69 સેન્ટીમીટર. સોરી, એરર કરેક્શન છે એ માઇનસ કરવાનું છે, બરાબર. અહીંયા માઇનસ છે, પોઝિટિવ એરર છે એટલે એમાંથી બાદ કરવાનું છે, બરાબર. જો અહીંયા આ ખાસ યાદ રાખજો, એરર છે ને જો પ્લસ કરીને આપેલી હોય તો એ પોઝિટિવ એરર હોય એટલે તમારે બાદ કરવી પડે. અહીંયા કોઈ નિશાની નથી આપી એટલે પ્લસ છે. જો એવું કીધું હોય કે એની અંદર -0.02ની એરર છે, મીન્સ વોટ કે નેગેટિવ એરર છે, તો નેગેટિવ એરરને પ્લસ કરવી પડે, બરાબર. અહીંયા કોઈ સાઇન નથી આપી, મીન્સ વોટ ઇટ ઇઝ પોઝિટિવ એરર છે એટલે એને બાદ કરવી પડશે કરેક્શનમાં, બરાબર. એટલે અહીંયા કરેક્શનમાં આપેલું છે 4.6 + 0.07 માઇનસ એરર બાદ કરવાની, એટલે રીડિંગ શું આવ્યું હતું 4.67, એમાંથી -0.67
2 સેન્ટીમીટર બાદ કરો એટલે આ થઈ છે 65, બરાબર, 4.65 સેન્ટીમીટર, બરાબર. તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 6. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. એક્ઝામ્પલ નંબર 6 આ પણ પૂછી શકાય. એક્ઝામ્પલ નંબર 7 અને 8 લાસ્ટ 2 એક્ઝામ્પલ એટલે આપણે કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. ઓકે, તો ઇન અ વર્નિયર કેલિપર્સ અ મેઇન સ્કેલ કેલિબ્રેટેડ ઇન મિલીમીટર. સિમ્પલ એક્ઝામ્પલ છે. એક વર્નિયર કેલિપર છે, એનો મેઇન સ્કેલ છે મિલીમીટરમાં કેલિબ્રેટ કરેલો છે, મિલીમીટરમાં અંકિત છે, એટલે કે એના મેઇન સ્કેલના 2 ડિવિઝન વચ્ચેનું અંતર 1 mm છે. એન્ડ 10 ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ ઉપર 10 ડિવિઝન છે, 10 કાપા છે. તેની લિસ્ટ કેલ્ક્યુલેટ લિસ્ટ કાઉન્ટ. સિમ્પલ ફોર્મ્યુલા મૂકો, વેલ્યુ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન ડિવાઇડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન ધી વર્નિયર સ્કેલ, બરાબર. એટલે એ શું થશે, મેઇન સ્કેલ મિલીમીટરમાં છે એટલે 1 mm ડિવાઇડ બાય 10, તો એ થશે 0.1 mm. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 0.01 સેન્ટીમીટર. ક્લિયર? તો આઈ હોપ કે તમને એક્ઝામ્પલ નંબર 7 ક્લિયર. અને લાસ્ટ એક્ઝામ્પલ નંબર 8. મેઇન સ્કેલ ઓફ વર્નિયર કેલિપર્સ ઇઝ કેલિબ્રેટેડ ઇન મિલીમીટર. એક વર્નિયર કેલિપર્સ છે, એની મેઇન સ્કેલ છે મિલીમીટરમાં આપેલું છે, બરાબર. 50 ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ ઇઝ ઇક્વલ ટુ 49 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. આ પહેલો એક્ઝામ્પલ જે કર્યો આપણે સેમ ટુ સેમ કોપી બેઠો એક્ઝામ્પલ પૂછેલો છે, બરાબર. પહેલો એક્ઝામ્પલ જુઓ તો ફર્સ્ટ એક્ઝામ્પલ સેમ એ જ વસ્તુ કે છે, મેઇન સ્કેલ ઓફ વર્નિયર કેલિપર્સ ઇઝ કેલિબ્રેટેડ ઇન ધી મિલીમીટર, બરાબર. આ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે અને એ રિપીટ થાય છે. એ પણ 2014નો જ ક્વેશ્ચન છે, જૂન 2014. તો બુકમાં 2 વાર આપી દીધો, બરાબર. સિમ્પલ. તો તમે સીધું જ જે સેકન્ડ મેથડ છે એનાથી ગણી શકો છો, બરાબર. સેકન્ડ મેથડ સિમ્પલ છે. લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ ઇઝ ઇક્વલ ટુ મિલીમીટરમાં અંકિત છે, તો કે મેઇન સ્કેલ વેલ્યુ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ધી મેઇન સ્કેલ divided by total number of vernier scale 1 mm divided by 50, આન્સર આવશે 0.02 mm, 0.002 સેન્ટીમીટર, બરાબર. અને વર્નિયરનો પ્રિન્સિપલ પણ ખાસ યાદ રાખજો કે વર્નિયરના ગૌણ સ્કેલ ઉપર 50 કાપા હોય તો મેઇન સ્કેલના 49 કાપા જેટલું થાય. જો વર્નિયર સ્કેલ ઉપર 10 ડિવિઝન હોય તો એ ગૌણ સ્કેલના 9 ડિવિઝન જેટલું થાય. અને ગૌણ સ્કેલના 9 ડિવિઝન એટલે કે 9 mm, આ 49 mm. તો આનું એક ગણતા હોય તમે તો 9 ડિવાઇડ બાય 10 કરવું પડે એટલે થશે 0.9 mm. ને પછી બેની બાદ બાકી કરવાની 1 mm માઇનસ 0.9 mm એટલે તમને લિસ્ટ કાઉન્ટ આપી દે. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયા હશે એક્ઝામ્પલ. એટલા આમાંથી જ મિડ સેમેસ્ટર એક્ઝામમાં એક્ઝામ્પલ પૂછાશે, બરાબર. એટલે ખાસ આની પ્રેક્ટિસ કરી લેજો આટલા એક્ઝામ્પલની, બરાબર. ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં સેમ છે, બરાબર. અને વધારે એક્ઝામ્પલ માટે તમે એક્સરસાઇઝમાં બુકમાં જે એક્સરસાઇઝ આપેલી છે એમાં કરી શકો છો, બરાબર. થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ.